કશ્યપ, ગુડ આફ્ટરનૂન. જણાવો, આ ઈવી એક્સપોર્ટને લઈને પહેલાં તો શું નવા ડેટા પોઈન્ટ્સ સામે આવ્યા છે? ગુડ આફ્ટરનૂન. યસ, જો આપણે વાત કરીએ તો ઈવીની, તો તમને જેમ ખ્યાલ છે તેમ ઇન્ડિયન માર્કેટમાં તો ખાસો એવો વધારો જોવા મળ્યો છે ડિમાન્ડમાં ને એમાં. તો હવે તો આ વસ્તુ એક્સપોર્ટ માર્કેટમાં પણ ખાસો એવો વધારો જોવા મળ્યો છે. જો Q1ની વાત કરીએ તો Q1 દરમિયાન ઈવી એક્સપોર્ટમાં 369 મિલિયન પર પહોંચી છે. આ સમયગાળામાં કુલ 10,800 ઈવી કાર્સ એક્સપોર્ટ થઈ છે અને ગયા વર્ષે આ માત્ર ને માત્ર 3300 જેવી ઈવી કાર્સ જ એક્સપોર્ટ થઈ હતી, 1300 જેવી, સોરી. અને આ એક્સપોર્ટમાં 7 થી 8 ગણાનો વધારો જોવા મળ્યો છે કે જ્યાં 1300 કાર હોતી હતી ત્યાં 10,000 જેટલી કાર્સ વેચાવા લાગી છે. ઈવી એક્સપોર્ટમાં ટોટલ માર્કેટમાં મોટર વ્હીકલમાં પણ ખાસો એવો વધારો જોવા મળ્યો છે. જો 2024-25ની વાત કરીએ તો આ એક્સપોર્ટ 77.9 મિલિયનની હતી. જો 2025-26માં વાત કરીએ તો એ વધીને 701 મિલિયનની થઈ છે. અને જો વાત કરીએ આપણે અત્યારની તો એ 15% એક્સપોર્ટ વધીને 2.87 બિલિયનનું થયું છે. તો મિલિયન્સમાંથી બિલિયન્સમાં ફિગર જતા રહે છે. આટલો બધો વધારો જોવા મળ્યો છે એક્સપોર્ટમાં. એક વર્ષમાં લગભગ 8 ગણાનો વધારો જોવા મળ્યો છે. જો સૌથી વધારે વાત કરીએ તો એક્સપોર્ટ સ્પેન છે એ સૌથી વધારે મોટો એક્સપોર્ટનો ખરીદાર બન્યો છે. એના પછી વાત કરીએ તો સ્પેને ટોટલ 4007 જેટલી ઈવી કાર ખરીદી છે, જેની ટોટલ વેલ્યુ $146 મિલિયન થઈ છે. અને બીજા નંબરે વાત કરીએ તો યુકે આવે છે, જેણે 2600 જેટલી ઈવી કાર ખરીદી છે. ભારત હવે ઈવી હે લેટિન અમેરિકામાં પણ પહોંચાડે છે અને યુરોપ અને અન્ય ગ્લોબલ માર્કેટમાં પણ ખાસ એવી મજબૂત માંગ બની હોય છે. તો કયા કયા યુરોપના કન્ટ્રીમાં માંગ છે તો ટેબલ આપણે જોઈશું તો એમાં તમને ખબર પડશે કે યુરોપમાં જર્મની છે, જ્યાં $25 મિલિયન ડિમાન્ડ થઈ રહી છે. જો નોર્વેની વાત કરીએ તો ત્યાં પણ $21 મિલિયન કારની ડિમાન્ડ છે. ડેનમાર્કની વાત કરીએ તો ત્યાં પણ 21 મિલિયન કારની ડિમાન્ડ છે. અને બેલ્જિયમની વાત કરીએ તો ત્યાં પણ 13 મિલિયન જેટલી ડિમાન્ડ જોવા મળી છે. તો યુરોપની વાત તો થઈ ગઈ. તો હવે ગ્લોબલ માર્કેટની વાત કરીએ તો બીજા બધા છે જાપાનમાં જોઈએ તો $13.4 મિલિયન. એની પછી વાત કરીએ ઇઝરાયલ, ત્યાં પણ 2.8 મિલિયન. એના પછી વાત કરીએ ઓસ્ટ્રેલિયા, ત્યાં પણ 2.7 મિલિયન. અને નેપાલ, આપણો પાડોશી, ત્યાં પણ 8.1 મિલિયન. તો ઇન્ડિયામાં તો ખાસું એવું ઈવીનું પેનેટ્રેશન જોવા મળી રહ્યું છે. તો હવે આ વસ્તુ ગ્લોબલ માર્કેટમાં પણ જોવા મળી છે. ઇન્ડિયામાંથી ખાસી એવી ઈવી કાર્સ અને એવી સ્કૂટર્સો બહાર જઈ રહ્યા છે અને એનું વેચાણ થઈ રહ્યું છે. યસ, બિલકુલ. આભાર કશ્યપ, આપનો અમારા સાથે જોડાવા માટેના આ ડિટેલ્સમાં.